દર વીકેન્ડમાં આખા વર્ષના બધા જ વીકેન્ડ માટેનો કાર્યક્રમ બની જાય કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં આ કળશ શનિ રવિ ઇન્દોરમાં હશે, તો નેક્સ્ટ શનિ રવિ ભોપાલ હશે, તો એના પછીના શનિ રવિ જબલપુર જશે. એમ કરતા કરતા 52 અઠવાડિયામાં આખા મધ્યપ્રદેશમાં જ્યાં જ્યાં ગુજરાતી સમાજ રહે છે એવા દરેક નગરમાં જયારે કળશ જાય ત્યારે એનું ભવ્ય સામયું થાય, ભવ્ય કાર્યક્રમ થાય અને સ્વર્ણિમ જયંતિની ઉજવણી થાય. અમેરિકામાં જઈએ, કળશ ન્યુયોર્કથી શરૂ કર્યો હોય, એક વીકેન્ડ દેશ અને દુનિયાનું કોઈ મહત્વનું શહેર એવું ના હોય કે ત્યાં મારા ગુજરાતી ભાઈએ સ્વર્ણિમ જયંતિનો એક દીપક પ્રગટાવ્યો ન હોય એવું કોઈ દુનિયાનું મોટું શહેર ના હોય. કોઈ એવું દેશ હોય કે જ્યાં આપણા બે જ લોકો રહેતા હોય, કશો વાંધો નહીં, બે જણા આમને સામને ઉભા રહીને જય જય ગરવી ગુજરાત બોલે અને દીવો સળગાવે, મારો સ્વર્ણિમ ગુજરાતનો કાર્યક્રમ થઈ ગયો. આ જોડવાની વાત, આ અનુસંધાન બાંધવાની વાત, એનો મારો પ્રયાસ છે. ઘણીવાર અનેક પરિવારોમાં એવી નિરાશા જોવા મળે કે ભાઈ અમારા નવા છોકરાઓ જે અહીંયા જન્મ્યા એમને કાંઈ ખબર નથી હોતી, મારે એમને જોડવા છે. તમારી જે મોસ્ટ મોડર્ન જનરેશન છે એને પણ એમના રૂટ સાથે મારે જોડવા છે. એ જાણે એના પૂર્વજો ક્યાંના હતા, એ જાણે એનું ગુજરાત ક્યાં છે, એ જાણે એનું ગુજરાત કેવું છે, કેવી રીતે આગળ વધી રહ્યું છે, એ જાણતો થાય. એની ભાષા કઈ છે. મિત્રો, આજે પણ મોરેશિયસ, અહીંયા મોરેશિયસના મિત્રો છે, રામાયણની ચોપાઈ એમને જાળવી અને રામાયણની ચોપાઈ જાળવાને કારણે આજે પણ મોરેશિયસ આ દેશ સાથે પોતાનો નાતો અતૂટ રાખી શક્યું છે. આ અનુસંધાન તૂટવું ન જોઈએ. એ અનુસંધાનને જોડવા માટેનો પ્રયાસ એક સ્વર્ણિમ ગુજરાત એક અવસર છે. અને સમગ્ર કાર્યક્રમો કેવા છે, ક્વોલિટેટિવ ચેન્જ આવે સમાજ જીવનમાં. વાંચે ગુજરાત, આખું ગુજરાત વાંચતું થાય, ગુજરાતીઓ વાંચતા થાય, દેશ અને દુનિયામાં વાંચનનો મહિમા ઉભો કરવો, ગુજરાતી પરિવારો દ્વારા ઉભો કરવો. યંગ જનરેશનને ગમે એવી ક્વિઝ કોમ્પિટિશન, ગુજરાત અંગેના 5000 પ્રશ્નોની બેંક હોય અને ક્વેશ્ચન બેંક હોય, ઓનલાઈન બાળકો રમતા હોય. નર્મદા નદી ક્યાં આવી, તાપી નદી ક્યાં આવી, સુરત કઈ નદીના કિનારે છે, વડોદરામાંથી કઈ નદી વહે છે, અંબાજી કઈ બાજુ આવેલા છે, બહુચરાજી ક્યાં છે, વર્લ્ડ હેરિટેજ ચાંપાનેર ક્યાં છે, કચ્છનું રણ કેવું છે, અનેક પ્રશ્નો. એની જિજ્ઞાસા છે. એને કોણ પીરસે? સહજ હસતા ખેલતા રમતા રમતા ગુજરાત વિશે નવી પેઢી જાણતી થાય. પરિવાર વ્રતસ્થ બને કે કુટુંબની અંદર અડધો કલાક ગુજરાતી ભાષામાં વાતો કરીશું. ક્યારેક પ્રયાસ કરીએ પરિવારજનોને ગુજરાતીમાં પત્ર લખવાનો. નાની નાની ચીજો હોય છે, પરંતુ ઘણીવાર એ ખૂબ મોટી શક્તિ બની જતી હોય છે. આ દેશ, એની સંસ્કૃતિ, એની પરંપરાઓ સહજ સરળ રીતે વિશ્વ આખામાં કેવી રીતે પથરાય, વિશ્વનો લાભ કેવી રીતે મળે. મહાત્મા ગાંધીને દુનિયા ઓળખે છે, પણ આપણે કોઈને કહ્યું છે કે હું અને ગાંધીજી બે એક જ ભાષા બોલતા હતા? વાત નાની છે મિત્રો, પણ કેટલી મોટી ગર્વની બાબત છે જ્યારે દુનિયાની સામે હું જઈને કહું ગાંધીજી જે ભાષા બોલતા હતા ને એ જ ભાષા હું પણ જન્મમાં શીખ્યો છું, મારી પણ એ જ માતૃભાષા છે. મિત્રો, આપણો ગર્વ કેટલું ઊંચું થઈ જાય માથું. આપણી બધી વિરાસતો છે, આ વિરાસત સાથે મારે જોડવા છે બધાને. આ એક એવો અવસર છે કે જેમાં લેવા દેવાનું કાંઈ નથી મિત્રો.
મારાપણાનો ભાવ, પોતાપણાનો ભાવ. અહીંયા અનેક દેશોના લોકો છે, અનેક રાજ્યોના લોકો એકબીજાના જે મળશે, ઓળખશે, યાદ કરશે. અચ્છા ભાઈ તમે રાંચીમાં રહો છો, અમારા ફલાણા ભાઈ પડોશી છે અમેરિકામાં, એ પણ રાંચીના છે. એકદમ સંબંધ બની જશે. એ વાતાવરણ ઉભું થવાનું રાખે. 5000 કરતા વધારે પ્રતિનિધિઓની આ સભા મિત્રો સ્વર્ણિમ જયંતિના ઉત્સવની કેવો અનેરો આનંદ દુનિયામાં પથરાયો છે એનું ઉદાહરણ પૂરું પાડે છે. સૌને સાથે લઈને ચાલવાનો પ્રયાસ છે. સામૂહિક શક્તિના દ્વારા આગળ વધવાનો પ્રયાસ છે. અને ગુજરાત આગળ વધે એ નેમ મનમાં લઈને આગળ વધવાનો પ્રયાસ છે. ભારત માતાની સેવા કરવાનો આ ઉત્તમ માર્ગ છે આપણો. અને ભારત મહાન બને એ દુનિયાના પણ લાભમાં જ છે. દુનિયાને કોઈ ખોટ નથી. આ દેશ એવો છે કે આ જેટલો મહાન બને એટલો દુનિયાને લાભ છે. અહીંના વિચારો એવા છે, અહીંના સપના એવા છે, એની ફિલોસોફી એવી છે જે ફિલોસોફી માનવ કલ્યાણને બચાવેલી છે. સર્વે અપી સુખિન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. આ સપના જોનારો આ સમાજ છે. સર્વના કલ્યાણની વાત કરનારો સમાજ. એનું મહાન બનવું કેટલું આવશ્યક છે અને એને મહાન બનાવવાની આપણી કેટલી મોટી જવાબદારી છે એનો અહેસાસ આ સ્વર્ણિમ ગુજરાત આપણને કરાવે. પ્રત્યેક વ્યક્તિના હૈયાને જગજોડવું છે. માનવ જાતના કલ્યાણને માટે, પોતાના રાજ્યના કલ્યાણને માટે, પોતાના દેશના કલ્યાણને માટે સૌને ગૂંથવા છે. અને એના પ્રયાસના ભાગરૂપે આજે અવસર છે. આ કાર્યક્રમ પૂરો થયા પછી સમગ્ર રાજ્યમાં 7:30 વાગે જયનાદનો કાર્યક્રમ છે. આપણે પણ અહીંયા ટોકન જયનાદનો કાર્યક્રમ કરવાના છે. આપને બધાને જોડાવા માટે નિમંત્રણ આપું છું. વચ્ચે હાઈટી માટે બ્રેક પણ છે અને તરત જ આવીને પછી સપ્તરંગી ગુજરાત એક ઉત્તમ પ્રકારનો નાટ્ય પ્રયોગ અહીંયા આપણને જોવા મળવાનો છે. એના દ્વારા પણ ગુજરાતની વાત આપણા પરિવારજનો સુધી પહોંચાડવા માટેની સુવિધાની વ્યવસ્થા છે. આવતીકાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું નિર્માણ આપણે એની શરૂઆત કરવાના છે. આ મહાત્મા મંદિરના નિર્માણની એક વિશેષતા એ છે કે દુનિયાના દરેક દેશનું પવિત્ર જળ, દુનિયાના દરેક દેશની પવિત્ર માટી, હિન્દુસ્તાનના દરેક રાજ્યનું પવિત્ર જળ, દરેક રાજ્યની પવિત્ર માટી અને ગુજરાતના દરેક ગામનું પવિત્ર જળ અને પવિત્ર માટી આ મહાત્મા મંદિરના પાયામાં મૂકવાનો વિચાર કર્યો છે. ગાંધી વિશ્વ માનવ હતા. એમને યાદ કરીને જ્યારે મહાત્મા મંદિર બનતું હોય તો એની રચના પણ એવી હોય, સંપૂર્ણ માનવજાતને જોડવાની રચના. પૂજ્ય બાપુ વિશ્વનું સામર્થ્ય હતા અને ગુજરાતનું ઘરેણું હતા. ગર્વ થાય આપણને એવા મહાપુરુષના સ્મરણમાં આવતે. અને એમાં આપ સૌ આવો એવો મારો આપ સૌને નિમંત્રણ છે. આપ જરૂર પધારો. આપ જે આપણા ત્યાંથી કળશ લઈને આવ્યા છો, માટી અને પાણી, એ ત્યાં લેતા આવો. તેની સ્વીકારવાની વ્યવસ્થા છે. કાલે એનું ભૂમિપૂજન અને શિલાન્યાસ છે. અને કોશિશ એવી છે કે 2011ની 1 મે જ્યારે આપણે મળીએ ત્યારે એકાદ કાર્યક્રમ ત્યાં કરી શકીએ એટલું તો કરી જ દઈએ. આ સ્વર્ણિમ ગુજરાતની અંદર એક કાર્યક્રમ એવો ઉપાડ્યો છે, ખેલકૂદ મહાકુંભ. સમગ્ર ગુજરાતના બાળકોને રમતા કરવા છે મારે. મેદાનની અંદર પસીનો પડતો હોય બાળકોને, મારી યુવા શક્તિ તેજ તમરાર હોય એવું બનાવવું છે. ખેલકૂદ મહાકુંભ, રમતગમતને પ્રોત્સાહન, જે ક્વોલિટેટિવ ચેન્જ લાવવો છે ને એના માટેના પ્રયાસો છે. આ માત્ર સમારંભ નથી, આ માત્ર ઉજવણી નથી, આ સામાજિક ચેતનાને જગાવવા માટેનો એક અવસર છે. અને અવસરને લઈને આપણે ચાલી રહ્યા છીએ. આપ સૌને મારી વિનંતી છે કે આ કળશ એક નિમિત્ત